હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો, ગણિતના લેક્ચરમાં આપણે બીજું સત્ર છે એમાં પણ આગળ પાછળ વચ્ચેની સંખ્યા અને નાની સંખ્યા ઉપર ચોકડી અને મોટી સંખ્યા ઉપર વર્તુળ આ લેસન પણ આવવાનું છે. બરાબર છે. તો સત્ર 2ના આ લેસન સાથે પણ આપણે રેડી રહેવાનું છે. બરાબર. વચ્ચોવચ્ચ એક ઊભો લીટો પાડી દો અને સૂચના લખો. આગળની સંખ્યા લખવાની છે. ચલો, ખાલી જગ્યા 54 55 પહેલા 54 આવે. 54 પહેલા કેટલા આવે? પાછળે ચોકડે 54 હોય એની પહેલા કેટલા આવે? તો કે પાછળે તગડે 53. 54 પહેલા 53 આવે. 53 54 55. ખાલી જગ્યા 72 73 પહેલા 72 આવે. 72 પહેલા કેટલા આવે? 72 ની પહેલા કેટલા આવે? તો કે 71. 71 72 73. ખાલી જગ્યા 84 85 પહેલા 84 આવે. 84 પહેલા કેટલા આવે? આઠડે ચોગડે 84 હોય તેની પહેલા કેટલા આવે? આઠડે તગડે 83. 83 84 85. ખાલી જગ્યા 61 62. 62 પહેલા 61 આવે. 61 પહેલા કેટલા આવે? છગડે એકડે 61 હોય એની પહેલા કેટલા આવે? તો આમાં ગોટા કરી નાખો છો બધાય. શું આવશે? છગડે મીંડે 60. બરાબર. 61 ની પહેલા 60 આવે. 60 61 62. ખાલી જગ્યા 95 96 પહેલા 95 આવે. 95 પહેલા કેટલા આવે? 95 હોય એની પહેલા કેટલા આવે? તો કે 94. 94 કેમ થશે? નવડે ચોગડે 94. 94 55 96. ચલો, આ થઈ ગઈ આગળની સંખ્યા. ફટાફટી એક વખત જોઈ લઈએ. ખાલી જગ્યા 54 55. 55 ની પહેલા 54. 54 ની પહેલા 53. ખાલી જગ્યા 72 73. 73 પહેલા 72. 72 પહેલા કેટલા આવે? તો કે 71. 71 72 73. ખાલી જગ્યા 84 85. 85 પહેલા 84 આવે. 84 પહેલા કેટલા આવે? 84 છે એની પહેલા કેટલા આવે? તો કે 83. 83 84 85 થઈ ગયું. પછી ખાલી જગ્યા 61 62. 62 પહેલા 61 આવે. 61 પહેલા 60 આવે. 60 61 62. ખાલી જગ્યા 95 96. 96 પહેલા 95 આવે. 95 પહેલા કેટલા આવે? 95 પહેલા 94. 94 95 96. ચાલો, હવે પાછળની સંખ્યા. બરાબર. આગળની થઈ ગઈ, હવે પાછળની. તો લખો સૂચના. પાછળની સંખ્યા લખો. ચાલો, 81 82. ખાલી જગ્યા 81 પહેલા 81 પછી 82 આવે. 82 પછી કેટલા આવે? 82 પછી 83. 83 કેમ થાય? આઠડે તગડે 83. 81 82 83. 24 25 ખાલી જગ્યા 24 પછી 25 આવે. 25 પછી કેટલા આવે? 25 પછી 26. 24 25 26.
48 49 ખાલી જગ્યા 48 પછી 49 આવે 49 પછી કેટલા આવે 49 પછી 50 48 49 50 63 64 ખાલી જગ્યા 63 પછી 64 આવે 64 પછી કેટલા આવે 64 પછી 65 63 64 65 98 99 ખાલી જગ્યા 98 પછી 99 આવે 99 પછી કેટલા આવે તો કે 100 100 કેમ થાય એકડો બે મીંડા 100 98 99 100 ચાલો પાછળની સંખ્યા ફરીથી જોઈ લઈએ 81 82 ખાલી જગ્યા 81 પછી 82 82 પછી 83 24 25 ખાલી જગ્યા 24 પછી 25 25 પછી કેટલા આવે 26 48 49 ખાલી જગ્યા 48 પછી 49 અને 49 પછી પાછળે મીંડે 50 63 64 ખાલી જગ્યા 63 પછી 64 અને 64 પછી 65 98 99 ખાલી જગ્યા 98 પછી 99 અને 99 પછી એકડો બે મીંડા 100 વચ્ચેની સંખ્યા લખો ચાલો હવે લખવાની છે વચ્ચેની 24 ખાલી જગ્યા 26 24 પછી કેટલા આવે 25 24 25 26 77 ખાલી જગ્યા 79 77 પછી કેટલા આવે 77 પછી 78 આવે 77 78 79 90 ખાલી જગ્યા 92 90 પછી કેટલા આવે 90 પછી 91 આવે 90 91 92 66 ખાલી જગ્યા 68 66 પછી કેટલા આવે 66 પછી 67 આવે 66 67 68 74 ખાલી જગ્યા 76 74 પછી કેટલા આવે 7 ચોકડે 74 છે એના પછી કેટલા આવે તો કે 75 74 75 76 ચાલો વચ્ચેની સંખ્યા ફરી એકવાર જોઈ લઈએ 24 ખાલી જગ્યા 26 24 પછી 25 આવે 24 25 26 77 ખાલી જગ્યા 79 77 પછી કેટલા આવે 77 પછી 78 આવે 77 78 79 90 ખાલી જગ્યા 92 90 પછી કેટલા આવે 90 પછી 91 આવે 90 91 92 66 ખાલી જગ્યા 68 66 પછી કેટલા આવે 66 પછી 67 આવે 66 67 68 74 ખાલી જગ્યા 76 74 પછી કેટલા આવે 74 પછી 75 આવે 74 75 76 ચલો થઈ ગયું ચાલો આગળની સંખ્યા જોઈ લ્યો પાછળની જોઈ લ્યો અને વચ્ચેની જોઈ લ્યો બાકી હોય તો લખી નાખો ચાલો સામેની સાઈડમાં આવી જાઓ અથવા તો નવા પેજ જગ્યા હોય તો લખજો ચાલો નાની સંખ્યા ઉપર ચોકડી કરો નાની સંખ્યા છે એના ઉપર ચોકડી કરવાની છે તમને પહેલા સત્રમાં કરાવી દીધું છે બે સંખ્યા આપેલી હોય નાની સંખ્યા જોઈને એના ઉપર ચોકડી ચાલો 48 અને 49 ચોકડે 8 48 અને ચોકડે 9 49 ચાલો આ બંનેમાં સૌથી નાનું કોણ છે તો કે 48 તો 48 ઉપર શું કરશું ચોકડી ક્યાં
48 ઉપર કરી નાખવાની. 64 અને 68, છગડે છગડે 64, છગડે આઠડે 68. આ બંનેમાં નાનું નાનું કોણ છે? તો કે છગડે ચોગડે 64. તો 64 ઉપર ચોકડી કરો. ચેકો નથી મારવાનો, ચોકડી કરવાની છે. 75 અને 72, સાતડે પાંચડે 75, સાતડે બગડે 72. આમાં નાનું નાનું કોણ છે? તો કે સાતડે બગડે 72. તો ચોકડી ક્યાં? 72ની ઉપર કરી નાખો. 72 ઉપર ચોકડી. 75 અને 80, સાતડે પાંચડે 75, આઠડે 85, 75 ને 85 અને 80, આઠડે પાંચડે 85 અને આઠડે મીંડે 80. બંનેમાં નાનું નાનું કોણ છે? તો કે 80. ચોકડી ક્યાં? 80ની ઉપર. 80 ઉપર ચોકડી કરી નાખો. 97 અને 98, નવડે સાતડે 97, નવડે આઠડે 98. એમાં નાનું નાનું કોણ છે? તો કે નવડે સાતડે 97. ચોકડી ક્યાં? 97ની ઉપર. તો કરી નાખો 97 ઉપર ચોકડી. ચાલો એકવાર જોઈ લઈએ. 48 અને 49, તેમાં નાનું કોણ છે? તો કે 48. તો 48 ઉપર ચોકડી. 64 અને 68, એમાં નાનું કોણ છે? તો કે 64. તો 64 ઉપર ચોકડી. 75 અને 72, આમાં નાનું કોણ છે? તો કે 72. તો 72 ઉપર ચોકડી. 85 ને 80, આમાં નાનું કોણ છે? તો કે 80. તો 80 ઉપર ચોકડી. 97 ને 98, આમાં નાનું કોણ છે? તો કે 97. તો 97 ઉપર ચોકડી. મોટી સંખ્યા ફરતે વર્તુળ કરો. હવે મોટી સંખ્યા ગોતવાની. બરાબર, બે સંખ્યા આપેલી હશે, તેમાં મોટી સંખ્યા કોણ છે? એના ઉપર વર્તુળ. ચાલો 67 અને 57, 67 અને 57, આ બંનેમાં કેવું કીધું છે? મોટું. 67 મોટા છે કે 57 મોટા છે? તો કે 67. તો વર્તુળ ક્યાં? 67ની ઉપર. તો 67 ઉપર વર્તુળ કરો. 85 અને 88, આઠડે પાંચડે 85, બે આઠડા 88. તેમાં મોટું મોટું કોણ છે? તો કે બે આઠડા 88. વર્તુળ ક્યાં? 88ની ઉપર. તો 88 ઉપર વર્તુળ કરો. 93 અને 97, નવડે તગડે 93 અને નવડે સાતડે 97. એમાં મોટું મોટું કોણ છે? કોણ છે મોટું? તો કે નવડે સાતડે 97. 93 નાના છે ને? તો મોટા ઉપર વર્તુળ કરો 97 ઉપર. 54 અને 51, ચલો પાંચડે ચોકડે 54, પાંચડે એકડે 51. તેમાં મોટું મોટું કોણ છે? તો કે 54. તો વર્તુળ ક્યાં? 54ની ઉપર. 54 ઉપર વર્તુળ કરો. 81 અને 71, આઠડે એકડે 81, સાતડે એકડે 71. તેમાં મોટું મોટું કોણ છે? તો કે 81. તો કે વર્તુળ ક્યાં? 81ની ઉપર. ચાલો થઈ ગયું. જોઈ લ્યો. 67 અને 57, તેમાં મોટું? તો કે 67. તો વર્તુળ 67ની ઉપર કરો. 85, 88, એમાં મોટું કોણ છે? તો કે 88. તો વર્તુળ ક્યાં? તો કે 88 ઉપર. 93, 97, આમાં મોટું કોણ છે? તો કે 97. તો વર્તુળ ક્યાં? તો કે 97ની ઉપર. 54, 51, કોણ મોટું છે? તો કે 54. વર્તુળ ક્યાં આવશે? 54 ઉપર. 81 અને 71, આમાં મોટું કોણ છે? તો કે 81. તો વર્તુળ ક્યાં આવશે? 81ની ઉપર. બરાબર છે. ચાલો જોઈ લ્યો, સમજી લ્યો અને લખી નાખવાનું છે બધું. બાકી હોય તે
લખી નાખો. ચાલો હવે પછી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.